હાલો દોસ્તો, નમસ્કાર. એમબી રામણિયા. ખાસ અત્યારે આ વર્ષે પુષ્કળ વરસાદ પડે છે અને ખરાડનું નામ નથી લેતો. આ ટાઈમે ખેડૂતોને ઘણા બધા ખડ થયા છે અને આ ખડનો છુટકારો મેળવવા માટે ક્યારે કઈ દવા છાંટવી એની સચોટ માહિતી તમને આપવાની છે. તો ખડની દવા હંમેશા ઝડપથી નિર્ણય લેવો પડે. જો મોડું થાય ને એકવાર ખડ 8-10 પાંદે થઈ ગયું તો બાળવું મુશ્કેલ થઈ જાય અને મજૂરી કામ ઘણું બધું લાગી જાય. તો આવા માહોલની અંદર હાથી ન હાલતા હોય ત્યારે કેવી દવાઓ છાંટવી કે જેમાં વધુ ખડમાં રિઝલ્ટ આવે. તો તમને પહેલાં વાત કરી દઉં કે જેને ગોળ પાન અને લાંબા પાન માંડવીમાં બંને પ્રકારનું ખડ હોય તો એના માટે આવતો ધાનુકા કંપનીનો આ ટોર્નાડો. આ ટોર્નાડોનું રિઝલ્ટ એટલું મસ્ત આવશે કે ટોટલી ખડ ઉપાડી લે અને મસ્ત રિઝલ્ટ આવશે. તમને 100 રૂપિયાના આળેદારાનો પંપ થાય, બહુ જોરદાર રિઝલ્ટ આવશે. આ ટોર્નાડો આવી દવા એક બીજી ધારો કે અદામા કંપનીનો સાકેત. આ પણ મગફળીની અંદર લાંબા પાન, કૂપળાવાળા પાન, શેષ મૂળ બધી જાતનું ખડ ઉપાડશે. આનું રિઝલ્ટ પણ એટલું મસ્ત મળે છે. પણ ધારો કે તમારે શેષ મૂળ નથી અને કોંગરી છે એનો કોઈને મોટો પ્રશ્ન છે તો એના માટે આ પર્જ મારવાનું. આ પર્જ જેને કોંગ્રેસ્યુ મગફળીની અંદર થયું છે એના માટે આ પર્જનું રિઝલ્ટ આ પણ ધાનુકાની પ્રોડક્ટ છે. જાપાનીઝ ટેકનોલોજીની આ પ્રોડક્ટ છે. આનું રિઝલ્ટ બહુ મસ્ત મળે છે. પણ જેને કોંગ્રેસ્યુ અને ગોળ પાનની બધી જાતનું ખડ હોય એના માટે આ પર્જ બહુ મહત્વનું છે. ત્યાર પછી ધારો કે કોઈને ખાલી ગોળ પાનનું જ ખડ છે, લાંબા પાનનું ખડ નથી અથવા કાળિયું ખાર્યું નથી તો એના માટે આવું પરફેક્ટ સુપર જેમાં ઇમિજા સાયફર 70% છે. દરેક કંપનીમાં દરેક એરિયામાં આ દવાઓ મળે છે. આમાં ઇમિજા સાયફર 70% છે. માત્ર ગોળ પાનનું એટલે પછી લૂણી, સીલ, તાંદળીઓ, હેમળું આવું કોઈ પણ દવા કોઈ પણ ખડ હોય ગોળ પાનનું બધાને આમ તળિયા મૂળથી ઝાપટ કરી નાખશે, આ સાફ કરી નાખશે, જ્યાં કંઈ રહેવા નહીં દે. એના માટે આ ઇમિજા સાયફર છે. પણ ધારો કે કોઈને ખાલી કાળિયું ખાર્યું છે અથવા તો લાંબા પાનનું ખડ છે અથવા તો ખાલી કાળિયું અને ખાર્યું છે, તરગા સુપર ધારો કે આ તરગા સુપર છે. આ ધાનુકા કંપનીની દવા છે. દરેક કંપનીમાં આવે છે પણ આના રિઝલ્ટ તમને બહુ સારા મળશે. તો ખાલી કાળિયું ખાર્યું છે તો એના માટે તરગા સુપર. અને બીજી તમને વાત કરી તો જૂનાગઢના ખેડૂ, એ સાઈડના ખેડૂ તરગા સુપર માંડવીમાં વધુ ફ્લાવરિંગ માટે પણ આનો છંટકાવ કરે છે. આ કંપની નથી કહેતી, આ કોઈ યુનિવર્સિટી નથી કહેતી, પણ આ ખેડૂતના અનુભવ બોલે છે કે તરગાનો છંટકાવ જ્યાં થયો હોય ત્યાં હંમેશા ફાલ વધુ હોય, ફ્લાવરિંગ વધુ હોય. એટલે આ પણ એકવાર જોઈ લેજો. કાળિયું ખાર્યું હોય તો બહુ મસ્ત રિઝલ્ટ આપશે. ત્યાર પછી ધારો કે કોઈને 1.5-2 મહિનાની માંડવી થઈ ગઈ છે અને વધુ ખડ થયું છે તો એને ક્યારેય ઇમિજા સાયફર છાંટવું નહીં. કારણ કે પાછલા મોલમાં નડશે. જેને ડુંગળી વાવી છે, 1-1.5 મહિનામાં મગફળી કાઢીને જેને ડુંગળી વાવી છે તો એને આવી ઇમિજા સાયફર કે એવી કોઈ દવા ન છાંટવી. એના માટે આ પર્જ 1% જમીનમાં નડશે નહીં. કોઈ બી શિયાળુ મોલ વાવો, ડુંગળી વાવો કે જીરું વાવો, કાંઈ પણ વાવો, સહેલી અવસ્થામાં ધારો કે ખડ થયું છે તો આ પર્જ મારવું. આ પર્જનું રિઝલ્ટ જબરજસ્ત મળશે અને પાછલી અવસ્થામાં બિલકુલ નહીં નડે. બાકી જેને 2 મહિનાની 39 નંબર થઈ ગઈ છે, ઓળામાં દઈ દેવી છે અને એને ખડ થયું છે અને એને ડુંગળી વાવી છે તો ક્યારેય ઇમિજા સાયફર છાંટવું ને જમીનમાં નડશે અને પાછલા મોલને નડશે, ડુંગળીને પણ નડશે, ઉગીને પણ બળશે. આવા પ્રશ્નો આવશે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને તમારે એના માટે પર્જ મારવું. બાકી આ બધી દવા મસ્ત છે. આનું રિઝલ્ટ વેટ કંટ્રોલનું બહુ જોરદાર છે. ઘણા બધા ખેડૂતોએ છાંટ્યું છે. તો આ બધી જે દવાઓ છે માર્કેટમાં અવેલેબલ છે. આ યુપીએલનું આઈરિસ છે. ધારો કે મગફળીની અંદર કોઈને તલનો પ્રશ્ન, તલ પુષ્કળ ઉગ્યા છે અને તલ બાળવા છે એના માટે આઈરિસ, બીજી કોઈ દવા કામ નહીં કરે. એમાં આઈરિસનું રિઝલ્ટ મસ્ત છે, જોરદાર છે. અને બીજી વાત કરી દો, કપાસની અંદર કોઈને ખડ થયું હોય, ગોલગાડ કપાસ, ગોલગાડ 2 કપાસ વાવ્યો હોય અને ખડ થયું હોય તો ધાનુકા કંપનીનું ડોઝોમેક્સ. આના જેવું રિઝલ્ટ કોઈનું નથી. આનું એટલું જોરદાર રિઝલ્ટ છે. તમામ ખડ બાળશે, કપાસને કંઈ જ નહીં થાય. એકવાર આનો છંટકાવ થઈ ગયો એટલે કપાસ ચોખ્ખો, કોઈ જાતનું ખડ નહીં રહે. તમામ જાતનું ખડ બાળશે અને રિઝલ્ટ મસ્ત મળશે. તો આ ધાનુકા કંપનીનું ડોઝોમેક્સ છે. તો આનું પણ તમારે છંટકાવ કરવો જેને કપાસની અંદર ખડ થયું એના માટે સૌથી બેસ્ટ પ્રોડક્ટ છે અને કપાસને સહેજ પણ આડઅસર નથી. તો આ બધી વાત થઈ. અત્યારે જે મગફળીનો માહોલ થયો છે, અત્યારે જે ખડના પ્રશ્ન આવ્યા છે, આના નિર્ણય હંમેશા ઝડપથી લેવા. જો તમે મોડું કરશો તો ખડ એકવાર વધી જાય તો રિઝલ્ટ નહીં મળે અને મજૂરી પુષ્કળ લાગશે અને ખડની દવા પણ કામ નહીં કરે, એના બી પૈસા પડી જાય. તો આવું સરસ રિઝલ્ટ માટે તમારે આ બધી દવા છટાવી, આ બતાવી. દરેક એરિયામાં મળે છે. દરેક કંપનીની દવા છે, સારી દવા છે અને તમારા જે તે એરિયામાં મળે છે. આનું યોગ્ય જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. આડેધડ દવા નહીં હાલે. તો દવાનું જ્ઞાન હોય
2 4 ને 6 પાન લગી વધુમાં વધુ ફળ મળશે. મોટું ફળ થાય તો અમુક ફળ નહીં મળે, એટલે આનો બહુ ઝડપથી નિર્ણય લેવો. આથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય મારો નંબર છે 97 2 37 88 51. અસ્તુ જય માતા.